મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની ઝુંબેશ હવે વિવાદોના ઘેરામાં આવી છે। દર બુધવારે યોજાતી આ કામગીરી સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। આજે વાવડી રોડ અને ગાડા માર્ગ પર અધિકારીઓ બુલડોઝર સાથે તો પહોંચ્યા હતા, પરંતુ કામગીરી માત્ર દેખાવ પૂરતી જ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે મોરબી મનપા દ્વારા ડિમોલિશન પ્રક્રિયાના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે અને રોડ પરના વાસ્તવિક દબાણો દૂર કરવામાં તંત્ર ઊણું ઉતર્યું છે। ગંભીર દબાણો હટાવવાના બદલે માત્ર કામગીરીની ખાતરી આપતું તંત્ર ક્યારે નક્કર પગલાં લેશે તે જોવું રહ્યું। આ બુધવાર માટે રવાપર રોડ, કેનાલ રોડ આખો ચેક કરાવ્યો હતો। એના સિવાય બીજા 2 રોડ પણ ચેક કરાવ્યા હતા। એ 2 રોડમાં લેઆઉટ પ્રમાણે અમે કાયદેસરનું ચેક કરાવ્યું કે તેમાં શું છે। આલાપ રોડ એક ચેક કરાવ્યો અને 2 રોડ ચેક કરાવ્યા। તે રોડમાં કાયદેસરનું દબાણ હતું, જે કારણે હાલમાં જેટલું કાયદાકીય રીતે દૂર કરી શકે તે દબાણ દૂર કર્યું।